हेलो गुड मॉर्निंग। तो अपनो फर्स्ट क्वेश्चन है कि धार्मिक जीवन में ज्ञानનું महत्व, જ્ઞાનનું સ્થાન બરાબર છે કે જે ધાર્મિક જીવન જે કંઈ છે એમાં જ્ઞાનનું શું સ્થાન છે, જ્ઞાનનું શું મહત્વ છે એની વાત કરવાના છે। આપણે આગળ પણ જોયું તેમ કે પોતાના કરતાં ઉચ્ચ એવા જે દેવી તત્વો જે કંઈ છે એ દેવી તત્વોની આરાધના કરવી, એ દેવી તત્વોની પૂજા કરવી, એ દેવી તત્વોની અર્ચના કરવી, એ તમામ પ્રકારની બાબતો એ ધાર્મિક જીવનનો એક હાર્દ છે। બરાબર છે। વન લાઇનર ક્વેશ્ચન હતો કે ધાર્મિક જીવનનું હાર્દ શું છે, તો જે દેવી તત્વો છે એ દેવી તત્વોની આરાધના કરવી, પૂજા કરવી, અર્ચના કરવી એ ધાર્મિક જીવનનું હાર્દ છે। એ માણસ જે તત્વને ધર્મ દ્વારા પામવા મથે છે એ તત્વનું સ્વરૂપ કેવું છે, એ જે તત્વને પામવા ઈચ્છે છે એ તત્વને જગતના પદાર્થો અને પ્રાણીઓ સાથે આ તત્વનો શું સંબંધ છે, એ તમામ પ્રકારના પ્રશ્નોમાંથી જે જ્ઞાનાત્મક પાસું જે કંઈ છે એ જ્ઞાનાત્મક પાસું ઉજાગર થતું હોય છે। બરાબર છે। એટલે કે માણસ ધર્મ દ્વારા જે તત્વને પામવા ઈચ્છે છે, બરાબર છે, કે જે ધર્મના દ્વારા જે તત્વને પામવા ઈચ્છે છે એ તત્વનું સ્વરૂપ કેવું છે, એ તત્વના જગતના પદાર્થો સાથે સંબંધો કેવા છે, એ તત્વના કે જે તત્વને પામવા ઈચ્છે છે એ તત્વોના પ્રાણીઓ સાથે કેવા સંબંધો છે, એ તમામ પ્રકારના પ્રશ્નોના જવાબમાંથી આ ધર્મનું જે કંઈ જ્ઞાનાત્મક પાસું જે કંઈ છે એ જ્ઞાનાત્મક પાસું ઉજાગર થાય છે। તો જ્ઞાનાત્મક પાસું કઈ રીતે ઉજાગર થાય છે, તો લખવાનું કે જે માણસ જે કંઈ છે એ તત્વને ધર્મ દ્વારા પામવા મથે છે। બરાબર છે। તો માણસ જે તત્વને ધર્મ દ્વારા પામવા મથે છે એ તત્વનું સ્વરૂપ કેવું છે, એ તત્વના જગતના પદાર્થો અને પ્રાણીઓ સાથે આ તત્વના સંબંધ શું છે, એ તમામ પ્રકારના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબમાંથી ધર્મનું જ્ઞાનાત્મક પાસું ઉજાગર થાય છે। બીજા શબ્દોમાં કહીએ તો પરમાત્મા, જીવ અને જગત એ ત્રણેય તત્વોનું સ્વરૂપ અને તેમના એકબીજા સાથેના સંબંધો અંગેની તાત્વિક માન્યતાઓ એ ધાર્મિક જીવનમાં પાયામાં રહેલું એક જ્ઞાનાત્મક પાસું છે। તો જ્ઞાનાત્મક પાસું કયું છે, તો જે પરમાત્મા, જીવ અને જગત છે જેને તત્વત્રયી તરીકે ઓળખવામાં આવે છે। તત્વત્રયી, બરાબર છે। ત્રણ, પરમાત્મા, જીવ અને જગત, પરમાત્મા, જીવ અને જગત કે જેને તત્વત્રયી તરીકે ઓળખવામાં આવે છે। તો આમ બીજા શબ્દોમાં કહીએ તો પરમાત્મા, જીવ અને જગત એ ત્રણેય તત્વનું સ્વરૂપ અને તેમના એકબીજા સાથેના સંબંધ અંગેની તાત્વિક માન્યતાઓ। તો જે આ પરમાત્મા, જીવ અને જગત જે કંઈ છે એ આ પરમાત્મા, જીવ અને જગતનું સ્વરૂપ, બરાબર છે, અને આ પરમાત્મા, જીવ અને જગત વચ્ચેના જે સંબંધો છે એની તાત્વિક માન્યતાઓ જે કંઈ છે એ ધાર્મિક જીવનમાં પાયામાં રહેલું જ્ઞાનાત્મક પાસું છે। ટૂંકમાં યાદ રાખવાનું કે જે પરમાત્મા, જીવ અને જગત છે એ ત્રણેય વચ્ચે કેવા તાત્વિક સંબંધો છે અને એ તાત્વિક સંબંધોની એક તાત્વિક માન્યતાઓ એ ધાર્મિક જીવનમાં પાયામાં રહેલું એક જ્ઞાનાત્મક પાસું છે એમ કહી શકાય। હવે પરમ તત્વ જે કંઈ છે એ પરમ તત્વનું સ્થાન દરેકના જે ધર્મગ્રંથો છે એ ધર્મગ્રંથોમાં આપેલું છે, બરાબર છે। અને જે પરમ તત્વનું જે સ્વરૂપ છે એ પરમ તત્વનું સ્વરૂપ તેના જીવ અને જગત સાથેના સંબંધનું નિરૂપણ, બરાબર છે, કે જે પરમ તત્વ એ જીવ અને જગત સાથે પણ સંબંધ ધરાવે છે, બરાબર છે। આપણે જોયું કે પરમાત્મા, જીવ અને જગત આ ત્રણેયના તાત્વિક સંબંધોની માન્યતા, બરાબર છે। આગળ આ જો તમે ફર્સ્ટ પેરેગ્રાફમાં જોઈ શકો છો કે બીજા શબ્દોમાં કહીએ તો પરમાત્મા, જીવ અને જગત આ ત્રણ બાબતો છે। હવે આ ત્રણેય જે કંઈ છે પરમાત્મા, જીવ અને જગત આ ત્રણેયનું તત્વનું સ્વરૂપ કેવું છે અને એ ત્રણેય એકબીજા સાથે કેવા પ્રકારની સંબંધ ધરાવે છે, બરાબર છે, એ તમામ પ્રકારની તાત્વિક માન્યતાઓ જે છે એ તાત્વિક માન્યતાઓ જ આ જ્ઞાનાત્મક પાસું રહેલું છે, એ તાત્વિક માન્યતાઓમાં જ આ જ્ઞાનાત્મક પાસું રહેલું છે, બરાબર છે। હવે આ પરમ તત્વ, જીવ અને જગત વચ્ચે જે સંબંધ છે એ સંબંધનું નિરૂપણ ક્યાં થયેલું છે, ક્યાં એવું લખેલું છે કે પરમાત્મા, જીવ અને જગત એ ત્રણેય વચ્ચે એક શું કહેવાય એક તાત્વિક સંબંધ છે અને એ તમામ પ્રકારની તાત્વિક માન્યતાઓ ક્યાં કહેલી છે, તો પરમ તત્વનું સ્વરૂપ તેના જીવ અને જગત વચ્ચેના જે સંબંધો છે એ સંબંધોનું નિરૂપણ ક્યાં થયેલું છે, તો વેદમાં થયેલું છે, ઉપનિષદમાં થયેલું છે, ગીતામાં થયેલું છે, કુરાનમાં થયેલું છે, બાઇબલમાં થયેલું છે, ગુરુ ગ્રંથ સાહેબમાં થયેલું છે। એટલે કે ટૂંકમાં તમામ પ્રકારના જે ધર્મોના ગ્રંથો છે એ ગ્રંથોમાં
જુદા જુદા ધર્મગ્રંથો અને જુદા જુદા શાસ્ત્રોમાં થયેલો છે. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે જે આપણે આગળ પણ જોઈ કે પરમાત્મા જીવ અને જગત વચ્ચે સંબંધ છે, બરાબર છે, પરંતુ આ સંબંધનું નિરૂપણ ક્યાં થયેલું છે? તો આ સંબંધનું નિરૂપણ એ વેદ, ઉપનિષદ, ગીતા, કુરાન, બાઇબલ, ગ્રંથ સાહેબ એ તમામ પ્રકારના જુદા જુદા જે ધર્મગ્રંથો છે એ જુદા જુદા ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં થયેલું છે. બધા ધર્મના અનુયાયીઓ પોતપોતાના શાસ્ત્રો ગ્રંથોમાં રજૂ થયેલી જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધ અંગેની માન્યતાઓમાં શ્રદ્ધા રાખે છે, બરાબર છે. એટલે કે જુદા જુદા ધર્મના જે અનુયાયીઓ છે એ પોતાના ધર્મમાં જે કહેવાયું છે પરમાત્મા જીવ અને જગતના સ્વરૂપ અને સંબંધ વિશે એમાં માન્યતા ધરાવે છે. આપણે જોઈ શકીએ કે આપણા હિન્દુ ધર્મનો જે વેદ છે, વેદ, ઉપનિષદ, ગીતા જે કંઈ છે એ વેદ, ઉપનિષદ અને ગીતા એમાં આપણા પરમાત્મા જીવ અને જગત વચ્ચેના સંબંધ અને એના તાત્વિક સ્વરૂપ વિશે માહિતી આપેલી છે. તો આપણે એ તાત્વિક માહિતી અને જે ત્રણેય વચ્ચે જે સંબંધ છે એ તમામ પ્રકારની માન્યતાઓ આપણે માનીએ છીએ, બરાબર છે, એમાં આપણે શ્રદ્ધા રાખીએ છીએ. તો એવી જ રીતે કુરાનમાં કહેલી બાબત હોય કે પછી બાઇબલમાં કહેલી બાબત હોય કે પછી ગુરુ ગ્રંથ સાહેબમાં કહેવાલી બાબત હોય, આ તમામ પ્રકારના જે કંઈ શાસ્ત્રો છે, જે કંઈ ધર્મગ્રંથો છે એમાં પરમાત્મા જીવ અને જગત વચ્ચેના જે સંબંધ છે એ સંબંધ અને એના સ્વરૂપ વિશે જે માહિતી છે એ માહિતીમાં એમના લોકો શ્રદ્ધા રાખતા હોય છે. તો બધા ધર્મોમાં અને કોઈ પણ વ્યક્તિના ધાર્મિક જીવનમાં શ્રદ્ધાનું જે મહત્વ સ્થાન છે તે ધાર્મિક જ્ઞાનાત્મક પાસાને આભારી છે. એટલે કે ધાર્મિક જીવનમાં આપણે જે શ્રદ્ધા રાખીએ છીએ એ શ્રદ્ધા કોના લીધે રહી છે? તો જ્ઞાનાત્મક પાસાને આભારી છે. જ્ઞાનાત્મક પાસાના લીધે આપણે કોઈ પણ પ્રકારના ધાર્મિક જીવનમાં આપણે શ્રદ્ધા રાખતા હોઈએ છીએ. તો આમ જીવ, જગત અને પરમતત્વના સ્વરૂપ અને તેમના પરસ્પર સંબંધ અંગેની માન્યતાઓનો ધાર્મિક માણસો શ્રદ્ધાથી સ્વીકાર કરે છે, બરાબર છે. તો આપણે અહીંયા એક ટોપિક ખૂબ જ યાદ રાખવાનો છે કે ટૂંકમાં ત્રણ વચ્ચે સંબંધ છે: જીવ, જગત અને પરમતત્વ. જીવ, જગત અને પરમતત્વ આ ત્રણેય વચ્ચેના સ્વરૂપ વિશે સમજવાની માહિતી છે અહીંયા. અને એ ત્રણેય વચ્ચે જીવ, જગત અને પરમતત્વ વચ્ચે પરસ્પર સંબંધ કેવો છે એ સંબંધનું નિરૂપણ ક્યાં થયેલું છે અને લોકો એમાં શ્રદ્ધા રાખે છે, એ તમામ પ્રકારની વાત અહીંયા કરવાની છે, બરાબર છે. આગળ પણ આપણે જોયું કે જીવ, જગત અને પરમતત્વનું વચ્ચે એનું તાત્વિક સ્વરૂપ, બરાબર છે, અને એનો તાત્વિક સંબંધ જે કંઈ છે એ સંબંધની માન્યતાઓ એ જ જ્ઞાનાત્મક પાસાનું એક મહત્વનું પાસું છે, બરાબર છે, ધાર્મિક જીવનનું એક મહત્વનું પાસું છે. અને આ જીવ, જગત અને પરમતત્વનું જે સંબંધનું જે નિરૂપણ છે એ કુરાન, બાઇબલ, ગુરુ ગ્રંથ સાહેબ, ગીતા, ઉપનિષદ, બરાબર છે, વેદ, આ ગુરુ ગ્રંથ સાહેબ, એ બાઇબલ, એ તમામ પ્રકારમાં થયેલું છે. અને એ તમામ પ્રકારના જુદા જુદા ગ્રંથો અને જુદા જુદા શાસ્ત્રો એ રીતે જુદા જુદા ધર્મ પાળતા લોકો એમાં શ્રદ્ધા રાખે છે. અને આ જે ધાર્મિક જીવનમાં જે શ્રદ્ધા છે એ જ્ઞાનાત્મક પાસાને આભારી છે. તો આમ જીવ, જગત અને પરમતત્વ એ જીવ, જગત અને પરમતત્વનું સ્વરૂપ અને તેમના વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ અંગેની માન્યતાઓનો ધાર્મિક માણસો શ્રદ્ધાથી સ્વીકાર કરે છે. એ ખરું હોવા છતાં જે બુદ્ધિશીલ માણસો જે કંઈ છે એ માણસ એક બુદ્ધિશીલ પ્રાણી છે, બરાબર છે. તો એના હોવાથી એક શું કહેવાય, શ્રદ્ધાથી સ્વીકારવામાં આવેલી ધાર્મિક માન્યતાઓ વિશે પણ એક બુદ્ધિથી વિચાર કરતા હોય છે, બરાબર છે. બુદ્ધિથી વિચાર કરીને એ લોકો શ્રદ્ધા રાખતા હોય છે. મનુસ્મૃતિ જે કંઈ છે એ મનુસ્મૃતિનું કોટેશન લખવાનું છે કે મનુસ્મૃતિ તો ત્યાં સુધી કહે છે કે જે ધર્મને તર્ક એટલે કે બુદ્ધિ વડે સમજણમાં ગોઠવે તે જ તેને સમજે છે, બીજો નહીં. એટલે કે જે ધર્મ જે કંઈ છે એ ધર્મને બુદ્ધિ વડે જો સમજવામાં આવે તો જ એને સમજણ આપને પડે છે એ ધર્મની. બાકી બીજો જે બુદ્ધિ વિના એટલે કે તર્ક વિના જો સમજણમાં સમજે તો એને કંઈ સમજણ પડતી નથી. એટલે કે મનુસ્મૃતિ એવું કહે છે કે જે ધર્મને તર્ક એટલે કે બુદ્ધિ વડે સમજણમાં ગોઠવે છે તે જ એને સમજે છે, બીજો નહીં, બરાબર છે. કુરાનમાં પણ સ્પષ્ટ ભાષામાં કહેવાયું છે, આ પણ તમારી કોટેશન લખવાનું છે કે કુરાનમાં કહેવાયું છે કે આ કુરાનના પુસ્તકને તારી આગળ એટલા માટે પ્રગટ કર્યું છે કે તું લોકોના અજ્ઞાનને અંધારામાંથી બહાર કાઢીને તેમને નિશ્ચિત જ્ઞાનના પ્રકાશમાં લાવી શકે. અમે લોકો પાસે એવો જ પૈગંબર મોકલ્યો છે કે જે લોકોની બુદ્ધિમાં ઉતરે એ રીતે એમની ભાષામાં તેઓ સંબોધે. તો જે કુરાન છે એ કુરાનમાં એવું કહેવાયું છે કે જે લોકો જે કંઈ અજ્ઞાનમાં જે કંઈ જીવન જીવે છે એ અજ્ઞાનમાંથી તું જે અજ્ઞાનનું જે અંધારું છે એ અજ્ઞાનના અંધારામાંથી બહાર કાઢીને જે
જ્ઞાનનો જે પ્રકાશ છે એ જ્ઞાનના પ્રકાશમાં લાવી શકે, બરાબર છે. અને અમે એવો જ પયગંબર મોકલ્યો છે કે જે લોકોની જે બુદ્ધિ છે, લોકો જે કંઈ સમજે, બરાબર છે, એવો જ પયગંબર મોકલ્યો છે કે લોકોની બુદ્ધિમાં ઉતરે એ રીતે એમની ભાષામાં તેઓ સંબોધે, બરાબર છે. તો આમ આ કુરાનનું કોટેશન યાદ રાખવાનું છે. તો આમ એ સ્પષ્ટ થાય છે કે ધાર્મિક શ્રદ્ધાને બુદ્ધિગમ્ય બનાવવા પ્રયત્નરૂપ ધાર્મિક જીવનમાં કથા શ્રવણ, બરાબર છે. ધાર્મિક જીવનમાં શું કરવું જોઈએ? તો કથા સાંભળવી જોઈએ, સંત સમાગમ, બરાબર છે, શાસ્ત્ર અભ્યાસ કરવો જોઈએ, જે શાસ્ત્રો છે વેદ ઉપનિષદ વગેરેનો અભ્યાસ કરવો જોઈએ, જ્ઞાન ગોષ્ઠી, એ તમામ પ્રકારની બાબતો મહત્ત્વની છે. અને આ બધી જ બાબતો ધાર્મિક જીવનમાં જ્ઞાનાત્મક પાસાને સુદૃઢ કરે છે. તો આમ આપણે ધાર્મિક જીવન વિશે માહિતી મળી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધાર્મિક જીવનમાં ભક્તિનું સ્થાન વિશે માહિતી મેળવીશું, બરાબર છે. તો આમ આપણે ખૂબ જ ઇઝી ટોપિક છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર 3 માર્ક્સ. સો ઓલ ધ બેસ્ટ.